ખબર છે આ એવા હોય ને ઈ ધંધા કરે આ એમના બાપુ એટલા માટે મારું કહેવાનો મીનિંગ હું બહેનોને એટલા માટે કહું છું તમે એક શક્તિ છો તમને એટલી તો ખબર પડવી જોઈએ કે મારા મા બાપ કોણ છે મારું કુળ કયું છે મારું ખાનદાન કયું છે બાપુ આનો પાવર ન હોય ઘડી ગાયન બાપુ અમુક દીકરીઓને શું મારે અમુક વાત કરી તો મને એમ થાય કે માને શરમ લાગે દીકરી છે તો બાપુ એક શક્તિ છે જો બધાને બંગલા ગાડી જો બાપા ગોતી દે તો બજારનું કોણ વાળે દાડીએ કોણ જાય એ તો બાપુ બંગલા ગાડી તો મળતા હોય ને મળે બધાને ન મળે એનો એક દાખલો તમને આપું એક ગામની વાત બે બહેનો છે બેનપણીઓ છે બે અલગ અલગ નાતની બેનપણીઓ છે અને નાનીથી બે મોટી ભેગી થાય ઢોર ચારવા ભેગી જાય એક દી એના ઘરે બે હુઈ રહે એક દી આના ઘરે બે હુઈ રહે પણ જુદીઓ નથી પડી નિશાળે જાય તો ભેગી ને ઢોર ચારવા જાય તો ભેગી ને ગમિયા રમવા જાય તો ભેગી ને હાડે રમવા જાય તો ભેગી બે ના ખોડિયા જુદા ને જીવ એક હોય એવી બે બેન પડી હવે સમય સંજોગ અનુસાર બે દીકરીઓ જુવાન થઈ એટલે બે ના મા બાપ બે ના સંબંધ મેળ્યા ગોતવા હવે સંબંધ ગોતે લગ્ન થાય પછી તો બે ને ઘર અલગ અલગ જ મળે એક જ ઘરમાં તો કઈ ભાગ હોય તો મળે બે ની દીકરીઓને અલગ અલગ ગામમાં બે ના લગ્ન કર્યા પણ એક ને બાપુ બંગલાની ગાડીઓની સાહેબી અને એક ની માથે તમે જોવો તો બાપુ દુઃખના ડુંગર ચડી ગયા હો એ સુખી બેન છે એને એક દી એના ઘરવાળાને કીધું કે હું જેથી મારા બાપના ઘરે જઉં ને તેથી મારી બેનપણી હારે હોય છે અને મારી બેનપણી જેથી મારા પિયરમાં આવે ને તેથી હું આમ હોય છે અમારા લગ્ન થયા ને આટલા વર્ષ થયા પણ અમે બે બેનપણીઓ ભેગી નથી થઈ લગ્ન થયા ત્યાં સુધી અમે બે ભેગી રહ્યા હાલો ને આપણે ગાડી લઈને મારી બેનપણી ત્યાં જાય એના ઘરવાળાએ કીધું કઈ વાંધો નહીં હાલો એ કે જાય એ બેનપણીને મળવા માટે એની બેનપણી એનો ઘરવાળો ગાડી લઈ અને આવે છે પૂછતા ગામમાં પૂછે છે ફલાણી બેન નું ઘર તો એ કે હામે રહ્યું ને એ બેન ઈ ડેલાની બારણે પૂગી એની હાવ ફળિયામાં ઊભી છે એટલે એ બેન ને પૂછ્યું કે ફલાણી બેન તો કે હા એ કે આયા અંદર અમારા રૂમમાં છે એ રૂમમાં છે એમ કીધું ને એટલે આ બેને કીધું કે બેન અમે ઠેર અમારા ગામથી તને મળવા આવ્યા છીએ હવે તો બારી નીકળ ત્યારે એ બેન કહે છે કે હું બહાર નહીં નીકળ એક કવિ લખે છે દુઃખનો